શ્રી ભૃગુપુર મૂળ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના 23મા પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં સવારે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી, ત્યારબાદ કેક કાપવામાં આવી હતી, જે બાદ સાંજે મંદિર પટાંગણમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સાંજના માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં મૂળ મોદી સમાજના પરિવારજનો જોડાયા હતા। મોડી સાંજે મંદિર પરિસરમાં ચાલી રહેલ હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને ત્યારબાદ માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી। 51 કિલોની કેકની પ્રસાદી પણ તેમજ સમાજના પરિવારજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં મંદિરના મુખ્ય ટ્રસ્ટી શંકરભાઈ ગાંધી સહિતના વિવિધ આગેવાનો તથા 4 વાર નર્મદા પરિક્રમા કરી આવેલ સાવલિયા મહારાજ તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને શ્રી મોઢેશ્વર માતાનું પૂજન અર્ચન, દર્શન, આરતી અને મહાપ્રસાદી લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। ઘણી મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને આ એક માતાજીનો ઉત્સવ બધા ભેગા મળીને ઉજવે છે। શોભાયાત્રા શક્તિનાથ થઈ, કોટ રોડ થઈને અયોધ્યાનગર થઈને અહીંયા સાંઈબાબા સોસાયટીના કોમન પ્લોટમાં આવી અને બધા એક સાથે મહાપ્રસાદી લઈને માતાજીનો આપણે ઉત્સવ ઉજવીશું।